શું આપણા દેશમાં ગેસની સાથે સાથે આશાઓ પણ ખૂટી રહી છે? શું ગેસ સિલિન્ડરની અછતથી હજારો કારીગરો તેમજ શ્રમિકોને અડધા પેટે રહેવું પડે છે? શું આ માત્ર તાત્કાલિક સમસ્યા છે કે પછી મોટા સંકટની શરૂઆત? શું ભારત વધુ સમય સુધી એલપીજી માટે વિદેશ પર નિર્ભર રહી શકે છે? હોર્મ્યુઝની સામુદ્રધુનીમાં થતી હલચલ આપણા રસોડા સુધી કેમ પહોંચે છે? શું ભવિષ્યમાં ગેસના બદલે બીજા વિકલ્પો ફરજિયાત બનશે? શ્રમિકો શહેર છોડે તો અર્થતંત્ર પર કેટલી મોટી અસર પડશે? તો ચાલો દર્શક મિત્રો, આ ગંભીર વિષય પર આપણે ડિટેલમાં માહિતી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજનો આ વિષય આપણે શરૂ કરતા પહેલા આજે આપણે એક સવાલથી શરૂઆત કરીશું, અને એ સવાલ છે કે જ્યારે એક દેશના લાખો ઘરોમાં સગડીઓ એક સાથે ઠંડી પડી જાય ત્યારે શું માત્ર ભોજન બંધ થાય છે કે પછી આખું સમાજ ધીમે ધીમે અટકી જાય છે? અને આ સવાલ અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આજે જે આપણે જોઈ રહ્યા છે તે માત્ર એક ગેસ સિલિન્ડરની અછતની સમસ્યા નથી. આ છે એક એવી ચેતવણી કે જે આપણા દેશની ઉર્જા વ્યવસ્થા, આર્થિક માળખું અને વૈશ્વિક નિર્ભરતાની વાસ્તવિકતા સામે મૂકી રહી છે. આ માત્ર એક ગેસ સિલિન્ડરની અછતની વાત નથી, આ વાત છે તૂટી રહેલા રોજિંદા જીવનની, ખાલી પડેલા રસોડાઓની, અધૂરી રહી ગયેલી થાળીઓની અને મજબૂરીમાં વતન પરત ફરી રહેલા હજારો કારીગરોની. એક સમય હતો કે જ્યારે શહેરોમાં જીવન ઝડપીથી દોડતું હતું. લોકો સવારમાં કામ પર જતા અને સાંજે ગરમ ભોજન સાથે દિવસ પૂરો કરતા હતા. પરંતુ આજનો સમય કંઈક અલગ જોવા મળી રહ્યો છે. જેમ આપણે સૌને ખબર જ છે તેમ છેલ્લા કેટલાય દિવસોથી ભારતના અનેક શહેરોમાં એક અજાણી ગભરાટ ફેલાઈ ગઈ છે. આ ગભરાટ છે ગેસ સિલિન્ડરની. લાંબી લાઈનો, કલાકો સુધીની રાહ જોતા લોકો, છતાં પણ ખાલી હાથ ઘેર પાછા ફરવું પડે. શું આવી સ્થિતિ આપણે ક્યારેય પણ કલ્પના કરી હતી? સ્વાભાવિક જવાબ છે કે ના, ક્યારેક પણ નહીં. પરંતુ તેમ છતાં પણ આજે સમગ્ર દુનિયા એવી જ સ્થિતિમાં આવીને ઊભી થઈ ગઈ છે અને હવે ભવિષ્યની ચિંતા થવા લાગી છે. વળી આવામાં ભારતના ગુજરાતમાં આવેલા સુરત શહેરના રસ્તાઓ પર ચાલતા એક સામાન્ય કારીગરની આંખોમાં આજે એક જ પ્રશ્ન છે કે શું આ શહેર હવે આપણું નથી? સ્થિતિ એવી થઈ ગઈ છે કે આ લોકોને 3 દિવસથી એક જ ટાઈમ ખાવું પડે છે અને પછી તે પણ બંધ થઈ જવું પડે છે, અને અંતે પોતાનું કામ, પોતાની કમાણી અને પોતાના સપનાઓને પાછળ મૂકીને વતન પરત ફરવાનો નિર્ણય લેવો પડ્યો છે. જી હા, આ માત્ર વ્યક્તિગત દુઃખ નથી, આ એક સામૂહિક સંકટ છે. છેલ્લા કેટલાય દિવસોમાં ભારતના અનેક શહેરોમાં એલપીજી માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે. કેટલાકને સિલિન્ડર મળે છે તો કેટલાક ખાલી હાથ પરત ફરે છે. અને આ દ્રશ્યો આપણને પાછા એ સમયની યાદ અપાવે છે જ્યારે જીવનમાં સુવિધાઓ એટલી સરળ ન હતી. પરંતુ પ્રશ્ન એ છે કે આ બધું અચાનક કેમ થયું? તો આને સમજવા માટે આપણે થોડુંક પાછળ જવું પડશે. તો દર્શક મિત્રો, છેલ્લા દાયકામાં જેમ આપણે જોયું કે ભારતે એક મોટું પરિવર્તન જોયું છે, જ્યાં લાખો ઘરોમાં લાકડા અને કોલસાના ચૂલાઓની જગ્યાએ એલપીજી ગેસ પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જેવી પહેલો, આના દ્વારા કરોડો પરિવારને ગેસ કનેક્શન મળ્યું છે, જે એક સામાજિક અને આરોગ્ય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. કારણ કે ધુમાડા વગરનું રસોડું, વધુ સ્વચ્છ જીવન અને મહિલાઓ માટે સરળતા, આ બધું જ શક્ય બન્યું છે. પરંતુ આ વિકાસની સાથે સાથે એક મોટી જવાબદારી પણ આવી છે, વધતા વપરાશને પૂરો પાડવાની. આ જગ્યા જ આપણે પાછળ રહી ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે વર્ષ 2016માં ભારતનો એલપીજી વપરાશ 19.6 મિલિયન મેટ્રિક ટન હતો, જે 2025 સુધીમાં વધીને 31.3 મિલિયન મેટ્રિક ટન થઈ ગયો છે. આ વધારો માત્ર આંકડા નથી, આ દર્શાવે છે કે કેટલા લોકો હવે ગેસ પર નિર્ભર થઈ ગયા છે. તાજેતરના આંકડા મુજબ 33 કરોડ સક્રિય ઘરેલું એલપીજી વપરાશકર્તા છે, અને રિપોર્ટ અનુસાર વર્ષ 2015-16માં આ દરમિયાન આંકડો 16 કરોડ 60 લાખનો હતો. આનું એક કારણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પણ છે કે જેનો હેતુ ઘરેલું વપરાશમાં એલપીજી વપરાશ વધારવાનો હતો. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 10.33 કરોડ PMUY કનેક્શન હતા, પરંતુ વપરાશમાં વધારો થવા છતાં પણ ઉત્પાદનની વાત કરીએ તો તે લગભગ સ્થિર રહ્યું. ભારત દ્વારા જેટલો એલપીજીનો વપરાશ કરવામાં આવે છે તેમાંથી માત્ર 41% ઘરના આંગણે ઉત્પાદિત થાય છે. એવા અહેવાલ છે નાણાકીય વર્ષ 2018થી 2025ના
8 વર્ષના ગાળા દરમિયાન ભારતમાં એલપીજી ઉત્પાદન 12 MMT ઉપર સ્થિર છે અને 2016 દરમિયાન ભારતને તેની કુલ જરૂરિયાતના 54% જેટલો એલપીજી ગેસ ઉત્પાદિત કરતું હતું. આ ટકાવારી ઘટીને નાણાકીય વર્ષ 2025 દરમિયાન 41% આસપાસ આવી ગઈ હતી. એટલે કે જેટલું આપણે વાપરી રહ્યા છીએ તેમાંથી તો અડધાથી વધુ આપણે બહારથી લાવવું પડે છે. આજના સમયમાં ભારત લગભગ 60% એલપીજી આયાત કરે છે. પીપીએસસીના આંકડા પ્રમાણે ભારત દ્વારા જેટલો ગેસ વાપરવામાં આવે છે તેમાંથી લગભગ 60% જેટલો આયાત થયેલો હોય છે. એલપીજી આયાતની બાબતમાં ભારત વિશ્વના બીજા ક્રમે આવે છે. ભારતની કુલ જરૂરિયાતનો લગભગ 85% ગેસ હોર્મ્યુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે, પરંતુ હાલ તે વૈશ્વિક તણાવના કારણે ચર્ચામાં આવ્યું છે. આ માર્ગ એટલો સાંકડો જળમાર્ગ છે જેને ઈરાન દ્વારા લગભગ હાલ તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આના કારણે લાખો બેરલ ક્રૂડ ઓઇલ અટવાઈ ગયું હતું અને આનો અર્થ એ થયો કે આપણું રસોડું હવે આપણા દેશની અંદર નહીં પરંતુ વૈશ્વિક બજારો પર આધારિત થઈ ગયું છે. અને જ્યારે વૈશ્વિક પરિસ્થિતિ ખલેલ પામે છે ત્યારે તેનો સીધો અસર આપણા ઘરમાં જોવા મળે છે. હોર્મ્યુઝની સામુદ્રધુની કે જે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા માર્ગોમાંનું એક છે, ત્યાંથી ભારતનો લગભગ 85% ગેસ પસાર થાય છે તેવા અહેવાલો છે. અને આ એક નાનો જળમાર્ગ છે પરંતુ તે ખૂબ જ મોટું મહત્વ ધરાવે છે. હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં તણાવના કારણે આ માર્ગમાં જોખમ છે અને જ્યારે આ માર્ગ પર અવરોધ ઊભો થાય છે ત્યારે લાખો બેરલ ક્રૂડ ઓઇલ અને ગેસ અટવાઈ જાય છે. તેની અસર શું થાય છે તો કે સપ્લાય ઘટે છે, ભાવ વધે છે અને દેશોમાં અછત ઊભી થાય છે. ભારત પણ આનાથી અછૂતો નથી રહી ગયો. એટલું જ નહીં, ગુજરાતમાં આવેલા સુરત જેવા શહેરોમાં પણ આ અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે નાના રેસ્ટોરન્ટ બંધ થઈ રહ્યા છે, હોટલો પોતાના મેન્યુઓ બદલી રહ્યા છે, ગરમ ભોજનના બદલે સરળ અને ઠંડા ખોરાક પીરસવામાં આવી રહ્યા છે. કેટલાક સ્થળોએ તો લોકો લાકડા વાપરીને રસોઈ બનાવી રહ્યા છે, જે એક પ્રકારનું પાછું વળતર છે. વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે, કારણ કે જે મેસ પર નિર્ભર હતા તેઓ હવે ભોજન વિના રહી ગયા છે. ઘણા વિદ્યાર્થીઓ દિવસમાં એક જ વખત ખાઈને કામ ચલાવી રહ્યા છે અને સૌથી વધુ અસર પડી રહી છે પ્રવાસી શ્રમિકો પર. તેઓ શહેરમાં કામ કરવા આવે છે, રોજ કમાય છે, રોજ ખાય છે, પરંતુ જ્યારે ભોજન જ ન મળે ત્યારે તેઓ શું કરી શકે? તેઓ શહેર છોડી દે છે. સુરતમાં હાલ તો હજારો શ્રમિકો પોતાનો સામાન બાંધીને પોતાના ગામ તરફ પરત જઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો માત્ર એક શહેરની સમસ્યા નથી, આ સમગ્ર અર્થતંત્ર માટે એક મોટો સંકેત છે. કારણ કે જ્યારે શ્રમિકો શહેર છોડે છે ત્યારે ઉદ્યોગો પર પણ તેની અસર પડે છે. ઉત્પાદન ઘટે છે અને આખી સપ્લાય ચેન ખોરવાઈ જાય છે. આ એક ચેન રિએક્શન છે કે જે એક ગેસ સિલિન્ડરની અછતથી શરૂ થાય છે અને આખા જ અર્થતંત્રને અસર કરે છે. પ્રશ્ન એ છે કે શું આ માત્ર તાત્કાલિક સંકટ છે કે પછી આ એક લાંબા ગાળાની સમસ્યાનો સંકેત છે? ભારતની ઉર્જા નીતિમાં ઘણા બધા પડકારો છે. વધતી વસ્તી, વધતી માંગ અને મર્યાદિત સાધનો. શું આપણે આપણા ઉત્પાદનને વધારવા માટે પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે? શું આપણે નવી ઉર્જા સ્ત્રોતો તરફ આગળ વધી રહ્યા છે? સોલાર, બાયોગેસ, ઇલેક્ટ્રિકલ કુકિંગ, શું આ વિકલ્પોનો ઉપયોગ વધી રહ્યો છે કે પછી આપણે હજુ પણ આયાત પર જ નિર્ભર રાખીએ છીએ? આ પ્રશ્નોના જવાબ શોધવો જરૂરી છે, કારણ કે આ માત્ર આજનો મુદ્દો નથી, આ ભવિષ્યનો પ્રશ્ન છે. જો આજે આપણે આ સમસ્યાને ગંભીરતાથી નહીં લઈએ તો પછી આવનાર સમયમાં આવી પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. અને અંતમાં આ વાત આપણને એક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે કે વિકાસ માત્ર સુવિધાઓ લાવવાથી નથી થતો, પરંતુ તે સુવિધાને ટકાવી રાખવાની ક્ષમતા પણ હોવી જોઈએ. ગેસ સિલિન્ડર માત્ર એક વસ્તુ નથી, તે જીવનની મૂળભૂત જરૂરિયાત બની ગઈ છે અને જ્યારે તે ખૂટી જાય ત્યારે જીવન પણ અસ્થિર બની જાય છે. આજે સુરતના કારીગરોની આંખોમાં જે નિરાશા છે તે માત્ર તેમની નથી, તે આપણા સમગ્ર સમાજની છે. હવે નિર્ણય આપણો છે કે શું આપણે આ ચેતવણીને સમજીશું કે પછી રાહ જોઈશું જ્યાં સુધી દરેકની સગડીઓ ઠંડી ન પડી જાય. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. આની સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ જે સમગ્ર માહિતી છે તે ફક્ત ને ફક્ત કેટલાક મીડિયાના અહેવાલો પર આધારિત છે, જેનીથી લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.